વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75 જન્મદિવસ નિમિત્તે સંસ્કાર પબ્લિક સ્કૂલ દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તેમના વતન ખાતે આવેલ સ્કૂલમાં મોદી સાહેબને દીર્ઘાયુ આયુષ્ય રહે, તેઓ સારું કાર્ય કરતા રહે અને ભગવાન શક્તિ પ્રદાન કરે તે માટે સંસ્કાર પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સ્કૂલની અંદર રંગોળી પૂરી, નરેન્દ્રભાઈ મોદી, હાટકેશ્વર મહાદેવ, કીર્તિ તોરણ અને રેલવે સ્ટેશન જેવા અદ્ભુત ચિત્રો બનાવવામાં આવ્યા હતા। સ્કૂલના બાળકો અને શિક્ષકો દ્વારા તે રીતે સંસ્કાર સ્કૂલની અંદર નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિન નિમિત્તે ઉજવણી કરવામાં આવી। આજના અમારા સંસ્કાર પબ્લિક સ્કૂલમાં માન્ય વડાપ્રધાન અને આપણા પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અમારી સ્કૂલના જે વિદ્યાર્થીઓએ એક સારું પેઇન્ટિંગ કર્યું છે, જેમાં નરેન્દ્રભાઈનો પોજ, હાટકેશ્વર મહાદેવ, કીર્તિ તોરણ, આપણું ઐતિહાસિક રેલવે સ્ટેશન અને બાજુમાં આ બાજુ મૂકેલું છે એ તાનારીનો એ અદ્ભુત બનાવેલ છે, એમને ધન્યવાદ છે। અને આ રીતના જે રીતે આ પેઇન્ટિંગ કરી છે એ રીતે દેશમાં નરેન્દ્રભાઈનું નામ ઉજ્જવળ રહે, એમનું દીર્ઘાયુ આપે ભગવાન અને એમને વધુમાં વધુ શક્તિ આપે, જે દેશને વિશ્વ લેવલે વધુમાં વધુ આગળ વધારે એ માટેના અમે આજે હનુમાન ચાલીસા કરી અને એમના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવા જઈ રહ્યા છીએ। હેપી આજે સંસ્કાર પબ્લિક સ્કૂલમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। વિશ્વ ગુરુ અને આપણા વડનગરના પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આજે 75મો જન્મદિવસના નિમિત્તે સંસ્કાર પબ્લિક સ્કૂલ ખાતે અમે તેમના દીર્ઘાયુષ્ય અને શક્તિ ભગવાન એમને દેશ માટે અને વિશ્વ માટે આપે એના માટે અમે હનુમાન ચાલીસાના પાઠ કરવા જઈ રહ્યા છીએ અને એમનો જન્મદિવસ અમારા બાળકો દ્વારા ભવ્ય રીતે ઉજવવા જઈ રહ્યા છીએ।